શું ખેડૂત મિત્રો કપાસિયા ખોળના વાયદા કપાસ બજારને તેજી કરાવશે કે કેમ? આની માહિતી મેળવતા પહેલાં આપણે આજે તારીખ 25/6/2026ના રોજ 5 વાગ્યે અને 28 મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો ડિસેમ્બર 2026નો 1.01 સેન્ટ જેટલો વધીને 77.27 સેન્ટ, ક્રૂડ ઓઇલનો WTIનો વાયદો $0.52 જેટલો ઘટીને $69.82, બ્રેન્ટ ઓઇલ $0.44 જેટલો ઘટીને $73.43, ડોલર ઇન્ડેક્સ 0.099 જેટલો વધીને $101.490, એનસીડેક્સ ઉપરનો આપણો કોકુડકલ કપાસિયા ખોળનો જુલાઈ 2026નો વાયદો ₹15 જેટલો વધીને 3699 અને ઓગસ્ટ 2026નો વાયદો ₹14 જેટલો વધીને 3747ની આસપાસ બંધાવેલો છે. આપણી શંકર રૂની ખાંડીનો ગાંસડીનો ભાવ 63200થી 63500, કપાસિયાના 20 કિલોના ભાવ 900થી 950, કપાસિયા વોશ 1470, કપાસિયા ખોળ જે બ્રાન્ડ આવે છે 60 કિલોની ભરતીવાળી ગુણીનો ભાવ 2500થી 2700. અત્યારે એવું જાણવા મળી રહ્યું છે કે CCIનો 70% કપાસ છે, રૂ છે, તે વેચાઈ ગયું છે. તમારી પાસે કંઈ અપડેટ હોય તો કોમેન્ટમાં તમે જણાવજો. હવે વિદેશી દરેક દેશના રૂના ભાવ ભારતીય રૂપિયામાં ભારતીય માપ પ્રમાણે 356 કિલોની ખાંડીમાં કયા દેશની રૂની ગાંસડીના ભાવ કેવા ચાલી રહ્યા છે તેની માહિતી પણ આપણે મેળવી લઈએ. શંકર રૂની ગાંસડી તારીખ 22/6/2026ના રોજ 63,500 ભાવ હતો. તેમાં ₹500નો ઘટાડો થઈને 23/6/2026ના રોજ 63,000 ભાવ આપણને જાણવા મળી રહ્યો છે. ન્યૂયોર્કના જુલાઈ વાયદા પ્રમાણે 22 તારીખે ₹55,804 ભાવ હતો. તેમાં ₹881નો ઘટાડો થઈને 23 તારીખે ₹54,993 ભાવ આપણને જાણવા મળે છે. ન્યૂયોર્કના ડિસેમ્બર વાયદા પ્રમાણે 22 તારીખે ₹58,920 ભાવ હતો. તેમાં ₹381નો ઘટાડો થઈને 23 તારીખે ₹58,539 ભાવ જાણવા મળી રહ્યો છે. ચીનના જુલાઈ વાયદા પ્રમાણે 22 તારીખે ₹78,434 ભાવ હતો. તેમાં ₹161નો ઘટાડો થઈને 23 તારીખે ₹78,273. ચીનના સપ્ટેમ્બર વાયદા પ્રમાણે 22 તારીખે ₹79,555 ભાવ હતો. તેમાં ₹40નો ઘટાડો થઈને 23 તારીખે ₹79,515 ભાવ આપણને જાણવા મળી રહ્યો છે. બ્રાઝિલના રૂના ભાવ 22 તારીખે ₹59,351 હતો. તેમાં ₹782નો ઘટાડો થઈને 23 તારીખે ₹58,569 ભાવ આપણને જાણવા મળી રહ્યો છે. ખેડૂત મિત્રો, ન્યૂયોર્ક કોટન વાયદામાં અનેક ઉતાર ચઢાવ તેજી મંદીના આપણને જાણવા મળી રહ્યા છે અને આપણે જોઈ પણ રહ્યા છીએ. કારણ કે અમેરિકામાં ખેડૂત મિત્રો વરસાદ છે તે ઘણો બધો ખેંચાયેલો હતો, પરંતુ 3-4 દિવસ પહેલાં ખૂબ સારામાં સારો વરસાદ થતાં ત્યાં અત્યારે ગયા વર્ષ કરતાં આ વર્ષે કપાસના ઊભા પાકની પરિસ્થિતિ સારી છે તેવું જાણવા મળી રહ્યું છે. એટલે જ કદાચ ન્યૂયોર્ક કોટન વાયદામાં દબાણ જોવા મળી રહ્યું હોય. બીજું કે ચીનમાં જે રૂની જે ડિમાન્ડ છે તે ઘટતા મે મહિનામાં આયાત છે તે 5.8% ઘટી હોય, તેને લીધે પણ ન્યૂયોર્ક કોટન વાયદો આગળ તેજીમાં નથી ચાલી શકતો તેવું આપણને કદાચ દેખાઈ રહ્યું હોય. કારણ કે ચીન છે તે મોટો રૂનો આયાતકાર છે. હવે ચીનની રૂની ડિમાન્ડ છે તે ઘટે એટલે સ્વાભાવિક રીતે અમેરિકામાંથી એક્સપોર્ટ છે તે ઘટે, અમેરિકામાંથી રૂની નિકાસ ઘટે એટલે વાયદા બજારમાં સીધું જ દબાણ છે તે જોવા મળે. અને અત્યારે ઘણા બધા એવા કારણો છે કે જેને લીધે ન્યૂયોર્ક કોટન વાયદો છે તે ઘટી રહ્યો છે. એક તો ખેડૂત મિત્રો ત્યાં વરસાદ સારો થઈ ગયો એટલે કપાસના ઊભા પાકની પરિસ્થિતિ સુધરી. કપાસના ઊભા પાકની પરિસ્થિતિ સુધરે એટલે ઉત્પાદનના અંદાજો ઊંચા આવે.
તે પણ ન્યૂયોર્ક કોટન વાયદાને તેજી કરાવવા માટે આગળ ન લઈ જાય. બીજું કે અમેરિકાનો જે વાયદો છે તે ઘણા બધા રૂના આયાત નિકાસના કામકાજો થતા હોય તેના ઉપર પણ અસર ધરાવે છે. અને બીજું કે ક્રૂડ ઓઇલના વૈશ્વિક વાયદા છે તે ઘણા બધા ઘટી ગયા છે. જ્યારે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે સંઘર્ષ ચાલતો હતો ત્યારે ક્રૂડ ઓઇલના વાયદા ઘણા બધા વધી ગયા હતા અને પરિણામે ન્યૂયોર્ક કોટન વાયદો પણ ઊંચી સપાટીએ ટચ થઈ રહ્યો હતો. એટલે આપણે ત્યાં ભારતમાં કપાસ બજાર છે તે 1900 અને 2000 સુધી પહોંચી ગઈ હતી, પરંતુ તેમાં સીઝ ફાયર થતાં અત્યારે ક્રૂડ ઓઇલના વૈશ્વિક વાયદાઓ ઘણા બધા ઘટી ગયા, જેને કારણે ક્રૂડ ઓઇલ ઘટે એટલે આપણને ખબર જ છે કે તેમાંથી બનતું જે સિન્થેટિક ફાઇબર છે, નાયલોન હોય કે પોલિએસ્ટર હોય, ટૂંકમાં કૃત્રિમ રેસા બનાવવા કપાસ કરતાં ક્રૂડ ઓઇલ સસ્તું થાય એટલે તે ઘણા બધા સસ્તા બને છે. એટલે કુદરતી કાચા કપાસની માંગમાં ઘટાડો થાય છે. પરિણામે કપાસના ભાવ ઉપર દબાણ છે તે જોવા મળે છે. આપણે ત્યાં ખેડૂત મિત્રો કપાસની આવકો ઘણી બધી ઘટી રહી છે, છતાં પણ કપાસ બજાર છે તે ન્યૂયોર્ક કોટન વાયદો ડાઉન થતાં આપણે ત્યાં પણ કપાસ બજારને મંદીની અસર છે તે દેખાતી હોય તેવું સ્પષ્ટ કપાસ બજારને જોતાં આપણને દેખાઈ રહ્યું છે. ક્રૂડ ઓઇલ ખેડૂત મિત્રો વધે એટલે ઓટોમેટિક કપાસને વધવું જ પડે, કારણ કે તેમાંથી કૃત્રિમ રેસા બનાવવા મોંઘા થઈ પડે, એટલે કુદરતી કાચા કપાસની માંગ નીકળે. પરંતુ અત્યારે વૈશ્વિક લેવલે બે કારણો કપાસ બજારને દબાવી રહ્યા છે. એક તો ન્યૂયોર્ક કોટન વાયદો છે તે ઘણો બધો ઘટી ગયો છે, અને બીજું ક્રૂડ ઓઇલના વૈશ્વિક વાયદા છે તે ઘણા બધા ઘટી ગયા છે. બીજું કે ટેક્સાસમાં અને અમેરિકાના ઘણા બધા વિસ્તારોમાં સારો વરસાદ થતાં કપાસના પાકની પરિસ્થિતિ સુધરી છે, એટલે કપાસ બજાર ઉપર હાલમાં દબાણ છે તે દેખાઈ રહ્યું છે. આપણે ત્યાં કપાસિયા ખોળનો ફૂલ સપોર્ટ કપાસ બજારને તેજી કરાવે તેવું આપણે કહી શકીએ, કારણ કે કપાસિયા ખોળના વાયદા પણ ખૂબ ઊંચા છે અને હાજર બજાર પણ કપાસિયા ખોળની ઘણી બધી વધેલી છે. એટલે કદાચ આવનારા સમયમાં કપાસ બજારને તેજી કરાવવા માટે જો કોઈ સારામાં સારું કારણ હોય તો તે કપાસિયા ખોળનું બને, તો જે ખેડૂત મિત્રો પાસે કપાસ છે તેવા ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારો ફાયદો છે તે મળી શકે. ખેડૂત મિત્રો, આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો. ખેડૂત મિત્રો, અમે ક્યારેય તમારે કપાસ રાખવો કે વેચી નાખવો, ટૂંકમાં લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા. તમારા ખુદના ભરોસે આર્થિક નાણાકીય જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય સંપૂર્ણ તમારા ભરોસે લઈ શકો છો. આભાર ખેડૂત મિત્રો.